સમાચાર હવે જામનગરથી મળી રહ્યા છે, જ્યાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ટીટોડીવાડ વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે। ટીટોડીવાડમાં બોટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે। માર્ગમાં વાહનને બદલે હાલ તો બોટ ફરતી જોવા મળી રહી છે અને આ દ્રશ્યો એક્સક્લુઝિવ TV9 ની સ્ક્રીન ઉપર જુઓ। લોકોનું પોતાના ઘરોમાં અટવાઈ ગયા છે અને જે લોકોના ઘર નીચે તરફ આવેલા છે ત્યાં તો ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે। પાણી સાથે ગંદકીનું પણ સામ્રાજ્ય જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। ટીટોડીવાડમાં કમરસમા પાણી ભરાયા છે। લોકો વોટર ટ્યુબનો સહારો લેવા મજબૂર છે। બોટની મદદથી હાલ તો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને ભારે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। જનજીવનને અસર પહોંચી છે। આ દ્રશ્ય જુઓ, આખું વાહન પાણીમાં ગરકાવ થઈ ગયું છે। બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। વરસાદનો એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ TV9 પર। અને હવેના દ્રશ્યો છે જામનગર દ્વારકા હાઈવે પરના, જ્યાં બેડ ગામ નજીક જાણે કે નદી વહેતી હોય તેમ પાણીનો પ્રવાહ પ્રચંડ બન્યો છે। ભારે વરસાદના કારણે હાઈવે પર કાર રમકડાની જેમ તણાઈ હોય તેવા દ્રશ્યો। જામનગર દ્વારકા હાઈવે પરના દ્રશ્યો, જેમાં કાર પાણીમાં તણાઈ ગઈ। જો કે સદભાગ્યે બીજા લોકોની નજર પડતા કારમાં સવાર બંને લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। સ્થાનિકોએ કારમાં સવાર બંને લોકોને દોરડું બાંધીને સલામત રીતે બહાર કાઢી લીધા છે। કાર સાથે બે લોકો ફસાયા હતા। જો કે સ્થાનિકોની નજર પડતા સ્થાનિકોએ દોરડાની મદદથી આ બંને લોકોને બચાવી લીધા છે। જામનગર દ્વારકા હાઈવે પરના આ દ્રશ્યો, જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। તો જામનગરમાં પણ આકાશી આફતના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। કાલાવડ નાકા નજીકની એવરેસ્ટ સોસાયટીમાં ફસાયેલા વ્યક્તિનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરાયું। ચારે તરફ પાણી ભરાઈ જતા પાણીમાં ફસાયેલા વ્યક્તિએ થાંભલાનો સહારો લઈને કલાકો વિતાવ્યા હતા। પાણીનું વહેણ વધી જતા વ્યક્તિ થાંભલો પકડીને દિવસ વિતાવ્યો। આખરે રેસ્ક્યુ ટીમ પહોંચી અને હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા વ્યક્તિને ઉગારી લીધો।